શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. શ્રાવણ વદ છઠની તિથિને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે. દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠની તિથિને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે. રાંધણ છઠના મહિમાની વાત કરીએ તો મહાભારત કાળની વાત પ્રમાણે ધાર્મિક રીતે જાણીએ તો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામજી, જેને શેષનાગનો અવતાર માનવામાં આવે છે, તેમનો જન્મ થયો હતો. એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના કરી રાંધણ છઠની ઉજવણી કરી ઉપવાસ કરે છે. ગુજરાતમાં આ દિવસે રાંધણ છઠનો તહેવાર મનાવવામાં આવે છે. રાંધણ છઠના બીજા દિવસે શીતળા સાતમે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે. અહીં સાતમના દિવસે ઘરમાં રસોઈ ન કરવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે. એટલા માટે રાંધણ છઠના દિવસે મહિલાએ રાંધીને બીજા દિવસ માટેનું ભોજન તૈયાર રાખે છે અને સાતમના દિવસે મંદિરમાં કથા સાંભળ્યા બાદ પહેલેથી તૈયાર કરેલું ઠંડુ ભોજન ગ્રહણ કરવામાં આવે છે. તેમાં વિવિધ મીઠાઈઓ, નાસ્તાઓ, અનેક પ્રકારના શાક, કઠોળ, બાસુંદી, દૂધપાક, શ્રીખંડ જેવા મિષ્ટાન, બાજરીના રોટલા, થેપલા, વિવિધ પૂરીઓ, ભાખરી, દહીંવડા, બાજરીના વડા, ભજીયા, પાણીપુરી, સેન્ડવિચ બનાવાય છે. આમાંથી તમે શું બનાવશો? કમેન્ટમાં જરૂરથી લખજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો તમને પણ આધ્યાત્મિક સામગ્રી મેળવવામાં રસ હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક તપાસવાનું ભૂલશો નહીં અને અમારા નવા લોન્ચને સપોર્ટ કરો. ધન્યવાદ.